સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહવી શુદ્ધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્રો સાથિયામ્રતે પુર્યામ ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રજમરસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો સામો બ્લોવ ક્લાંતના હૃદયનો તું પાંતમો તીતણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ શેષો તુરી જતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંકણં નમો શીતળં નમો આયર્યં નમો વજ્રયં નમો લોયે સવ શ્રવણમ ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારે લોકોતમા અર્યંતા લોકોતમા સિદ્ધા લોકોતમા સાવો લોકોતમા કેવલી પંતો ધમ્મો લોકોતમા ચત્તારી શરણ ભવજામી અર્યંતે શરણ ભવજામી સિદ્ધે શરણ ભવજામી સાવો શરણ ભવજામી કેવલી પંતો ધર્મો શરણ ભવજામી જય જય આપણે આજનો વિષય નય ચક્ર એની અંદર નયનું રહસ્ય એટલે કે નયની પહેલી તો વસ્તુ જરૂરિયાત શું છે તો તેનું મંગલાચરણ કરીને આજે આપણે નય ચક્રમાં અભ્યાસની અંદર આગળ જઈએ તો એનું મંગલાચરણ મંગલમય જીન રાજ કો વંદુ વારંવાર જીન વાણી ગુરુ કો નમો નય રહસ્ય દાતા मंगलमय जिन राज को वंदु वारंवार जिनवाणी गुरु को नमो नई रहस्य दातार धन्य धन्य जिन देव का शादवाद नय चक्र जिसे साधन से मिटे भवि जन का भव चक्र એટલે કે ધન્ય ધન્ય जिन देव का शादवाद नय चक्र जिसे साधन से मिटे भवि जन का भव चक्र તો સૌથી પહેલી વસ્તુ દુનિયા જેને આપણે જગત કહી છીએ વિશ્વ કહી છીએ લોક કહી છીએ તે દુનિયાનો અર્થ પણ શું થાય દુ એટલે બે દુનિયા બે નહીં એટલે દુનિયા તો આ જગત જે છે તે પણ બે નહીંના પાટા ઉપર જ ચાલે છે સંપૂર્ણ જીનાગમ તો બે નહીંની શૈલીમાં
વસ્તુ સ્વરૂપનું તથા મોક્ષ માર્ગનું નિરૂપણ કરે છે સંપૂર્ણ નિનાગમમાં. તેવી જ રીતે જે આપણું લૌકિક જીવન છે, જનસામાન્ય જીવન છે, તેમાં પણ લૌકિક પ્રસંગમાં પણ ભિન્ન ભિન્ન અપેક્ષાઓનો પ્રયોગ કર્યા વગર આપણે રહેતા નથી. તે પણ નય ઉપર જ ચાલે છે. જેવી રીતે કોઈ બાળક હોય તે પોતાની માતાને માતા કે તેની અંદર વિદ્યમાન જે માતૃ ધર્મ છે માતાની અંદર, તે માતૃ ધર્મને મુખ્ય કર્યા વગર તેને માં કેવી રીતે કહે? તેને મુખ્ય કર્યું, બીજાને ગૌણ કર્યું, સ્ત્રીને ગૌણ કર્યું, માતૃ ધર્મને મુખ્ય કર્યો, તો માતૃ ધર્મને મુખ્ય કર્યા વગર તેને માં કેવી રીતે કહી શકે? તેવી જ રીતે આપણે કોઈ ચાયવાળાને શું કહીએ છીએ? એ ચાય. તો આ ખરેખર તો આપણે ચા વાળાને બોલાવીએ છીએ, પરંતુ શું કે એ ચાય. અથવા તો કોઈ ટેક્સીવાળો હોય તો એને એ ટેક્સી. તો આપણે તો ટેક્સી વાળાને ટેક્સી ઊભી રાખવાનું કહીએ, છતાં પણ શું કહે છે? એ ટેક્સી કહીને બોલાવી છે. તો કોઈ પણ અપેક્ષા વગર આ વ્યવહાર કેવી રીતે શક્ય બને છે? તો આ રીતે લૌકિકમાં પણ વસ્તુનું કથન, અપેક્ષા કરવાની એની પદ્ધતિ તે વસ્તુના કથનમાં જોવામાં આવે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય કે દુનિયામાં જૈનો સિવાય નય શબ્દનો પ્રયોગ તો કોઈ કરતા નથી, અને જૈનમાં પણ અમુક વિદ્વાનોને છોડીને કોઈ પણ નય શબ્દનો પ્રયોગ કરતા જોવામાં નથી આવતા. તો શું કોઈ બાળક પોતાની માતાને એમ કહે છે કે તું આ નયથી મારી માતા છું? તો એમ નથી બોલતા. તો પછી તમે કેવી રીતે કહી શકો કે નય વિના દુનિયાનું કામ નથી ચાલતું? જૈન સિવાય કોઈ નય શબ્દનો પ્રયોગ તો કરતા નથી, અને જૈનોમાં પણ કેટલાક વિદ્વાનોને છોડીને કોઈ નય શબ્દનો પ્રયોગ નથી કરવા જોવામાં આવતા. જેવી રીતે કોઈ બાળક પોતાની માતાને એમ તો નથી કહેતો તું આ નયથી મારી માતા છું. તો પછી તમે કેમ કહો છો કે નય વિના દુનિયાનું કામ પણ નહીં ચાલે? તો કે જનજીવનમાં એના દ્વારા નય શબ્દનો પ્રયોગ ન કરવાની, તો માત્ર શબ્દ પ્રયોગમાં જ નય નથી. નય તો ક્યાં છે? ભાવમાં, એટલે કે અર્થાત જ્ઞાનમાં હોય છે. શબ્દના પ્રયોગમાં નયની કોઈ આવશ્યકતા નથી. શબ્દ પ્રયોગમાં નય નથી હોતા. નય ક્યાં છે? ભાવમાં, એટલે કે જ્ઞાનમાં હોય છે. જેવી રીતે કોઈ બાળક છે તે પોતાના માતાને માતા શબ્દની પરિભાષા નથી જાણતો. પોતાની માતાને માતા કહે છે, પરંતુ તે માતા શબ્દની પરિભાષા તે નથી જાણતો, પરંતુ તે માતાના વાત્સલ્યનો અનુભવ અવશ્ય કરે છે. તે તેની પરિભાષા નથી જાણતો. એટલે કે શબ્દ પ્રયોગમાં નય નથી. નય શેમાં છે? ભાવમાં, એટલે કે જ્ઞાનમાં છે. તો જેવી રીતે બાળક છે તે માતા શબ્દની પરિભાષા નથી કરતો, નથી જાણતો, પરંતુ માતાના વાત્સલ્યનો અનુભવ 100% કરે છે. આ જ પ્રકારે તે ભૂખ, તરસ, ક્રોધ, પ્રેમ આદિ અનેક શબ્દોને તે નથી જાણતો, પરંતુ તે ભાવોનું વેદન કરે છે. અને ભૂખ લાગે તો તે રોવે છે, તેને એની વસ્તુ ન મળે તો એ ક્રોધ કરે છે, એટલે કે એની મનગમતી વસ્તુ રોવે છે, રોઈને ક્રોધ કરે છે. તો કે તેને આ શબ્દોને નથી જાણતો. કોણ? શું ક્રોધ એનો શબ્દ એને નથી ખબર, ભૂખનો શબ્દ નથી ખબર, એને પાણીની તરસ લાગી તો એ તરસ શબ્દને પણ નથી જાણતો, પરંતુ તે તેના ભાવોનું વેદન તો કરે છે. તો કે એનાથી શું સ્પષ્ટ થયું? ભાવાનુભૂતિ ભાષાને આધારે નથી થતી. ભાવની અનુભૂતિ તે ભાષાને આધારે ન થાય. તો કે ભાષા જ્ઞાનથી રહિત બાળક જે છે તે માતાના વાત્સલ્યનો કેવો ઊંડો અનુભવ કરે છે? જેટલો એ ઊંડો અનુભવ કરે છે તે ભાષા જ્ઞાનથી ત્યારે જે સમૃદ્ધ થઈ જાય, તે જ છોકરો મોટો યુવક બની જાય, તે ભાષા જ્ઞાનથી સમૃદ્ધ થઈ જાય, પછી તેની અનુભૂતિમાં માતા પ્રત્યે પહેલા જેટલી આસક્તિ નથી રહેતી. જ્યારે તે ભાષા જ્ઞાનથી રહિત હોય છે બાળક, ત્યારે માતાના વાત્સલ્યનો જેટલો ઊંડો અનુભવ કરે છે તેટલો તે બાળક યુવાન બને છે, તે ભાષા જ્ઞાનથી પરિચિત થાય છે, પછી તેની અનુભૂતિમાં માતા પ્રત્યે એટલી આસક્તિ જોવા મળતી નથી જેટલી બાળપણમાં હતી. પહેલાં તે એક પર માટે પણ માતાને જોયા વગર નહોતો રહી શકતો. હવે માતાને છોડીને તે બહાર પણ ચાલ્યો જાય છે. તો આ લોકની વાત છે, પરંતુ આપણે તો આત્માની વાત છે. તો આત્મકલ્યાણમાં પણ રુચિવંત જે જીવો છે તે રુચિવંત જીવોને સ્વ પર, આત્મા પરમાત્મા, સાત તત્વ આદિ પ્રયોજનભૂત વાતોનો યથાર્થ નિર્ણય થઈ શકે. જે રુચિવંત જીવો છે કે જેને પોતાના સ્વભાવનો મહિમા, આદર, સ્વીકાર થાય છે, અથવા તો તેને પોતાના સ્વભાવને પ્રાપ્ત કરવાની તીવ્ર ઘેલછા ઉપડી છે, તેવા રુચિવંત જીવોને સ્વપરનો વિવેક,
આત્મા પરમાત્મા, 7 તત્વો, 6 દ્રવ્ય આદિ પ્રયોજનભૂત વાતોનો યથાર્થ નિર્ણય થઈ શકે. આ પ્રયોજનથી નયોનું વિશુદ્ધ અનુશીલન કરવાનો પ્રયાસ પણ કરી શકાય છે. કારણ કે સંપૂર્ણ જે જીનાગમ છે તે જીનાગમમાં પ્રમાણ અને નૈથી જ વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આખું જીનાગમ તે વસ્તુ સ્વરૂપનું પ્રમાણથી અને નૈથી તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ખરેખર પ્રમાણ અને નૈ તે એવા ત્રાજવા સમાન છે, બે ત્રાજવા સમાન છે, જેના ઉપર અનેક વસ્તુઓનું ત્યાં તોલ માપ કરવામાં આવે છે. વજન કરવા વાળી વ્યક્તિ ત્રાજવાનો પ્રયોગ કરવાનો તો જાણે છે. જે માણસ વજન કરતો હોય તે ત્રાજવાનો પ્રયોગ કેવી રીતે કરવાનો હોય તો એ જાણે જ છે. અન્યથા તે પદાર્થનું સાચું વજન કેવી રીતે જાણી શકે? જો તેને પ્રયોગ કરવાનું ન જાણતો હોય તો કોઈ પણ વસ્તુની વજન કેવી રીતે કરી શકે? એને વજન કરવું છે તો તે ત્રાજવાનો પ્રયોગ કરવાનો પણ જાણે છે. તો કે આ પ્રમાણ અને નહીં તે ત્રાજવા સમાન છે, અને અનેક વસ્તુનું તોલ માપ એનાથી કરવામાં આવે છે. માટે જો આપણે પ્રયોજનભૂત 7 તત્વોનું સાચું સ્વરૂપ જો જાણવા માટે આપણે ઈચ્છતા હોય, એવી આપણામાં તીવ્ર ઉત્કંઠા હોય, તો આપણે પણ પ્રમાણ અને નહીંના ત્રાજવાનો પ્રયોગ કરવાનું શીખવું પડશે. જો આપણે 7 તત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરવું હોય, સાચું સ્વરૂપ જાણવા માટે આપણે ઈચ્છતા હોય, તો આપણે પણ પ્રમાણ અને નહીં બંને ત્રાજવાનો ઉપયોગ કરવાનું શીખવું પડશે. અન્યથા તત્વોની બાબતમાં, તત્વોના વિષયમાં આપણે વિપરીત શ્રદ્ધા જે અનાદિકાળથી કરતા આવ્યા છીએ તે ચાલુ ને ચાલુ રહેશે. એટલે કે સંસારના ભ્રમણનો, પરિભ્રમણનો 84 લાખ યોનિઓમાં ભટકવાનો અંત ક્યારેય આવી શકશે નહીં. માટે આ જે નહીં છે તેને જાણવા ખૂબ જ જરૂરી છે, કેમ કે જીનવાણી આખી નયોથી ભરેલી છે. જીનાગમના મર્મને સમજવા, નયોના સ્વરૂપને સમજવું તે માટે ખૂબ જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય છે. જીનાગમને, મર્મને, જ્ઞાનીઓના હૃદયને, તેમના પ્રવચનોને, તેમને કહેલા કથનોને, તેમાંથી એના રહસ્યોને ઉકેલવા માટે નહીંનું સ્વરૂપ સમજવું જરૂરી નહીં પણ અનિવાર્ય કીધું. જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય છે. કેમ કે જેટલા જૈન શાસ્ત્રો છે તે જૈન શાસ્ત્રો નયોની ભાષામાં જ રચાયેલા છે. નયોને જાણ્યા વગર શાસ્ત્રના સારને સમજવો મુશ્કેલ પડશે. પામવાની વાત તો દૂર રહી, પરંતુ તેની અંદર પ્રવેશ પણ નહીં કરી શકે. શું કીધું? જીનાગમ જેટલા પણ જૈન શાસ્ત્રો છે તે નયોની ભાષામાં જ નિબદ્ધ છે, તેમાંથી જ રચાયેલા છે. તો હવે નહીંને જાણ્યા વગર શાસ્ત્રના સારને નહીં સમજી શકી. શાસ્ત્રને સારને પામવાની વાત તો એક બાજુ રહી, પરંતુ તેની અંદર આપણે દાખલ જ નહીં થઈ શકી. એટલે કે જીનાગમના અભ્યાસમાં પોતાનું જીવન સમર્પિત કરવાવાળા વિદ્વાનો પણ જો નયોના સમ્યક પ્રયોગથી અપરિચિત હોય, તો તેના અપરિચિત હોવાને કારણે તેના મર્મને તે પામતા નથી, તો સામાન્ય જનની તો વાત શું કરવી. જીનાગમના અભ્યાસમાં જે આખું જીવન સમર્પિત કરી દીધું હોય, આખો દિવસ શાસ્ત્રોનું વાંચન કરતા હોય, તેવા જે પંડિત લોકો, વિદ્વાનો પણ નયોના સમ્યક પ્રયોગથી જો અપરિચિત હોય, તો તેના અપરિચિત હોવાને કારણે તેના મર્મને, તેના સારને તે ખરેખર પામી શકતા નથી. તો આપણા જેવાની તો વાત શું કરવી. માટે જીનેન્દ્ર ભગવાનના શાસનમાં નૈવાદમાં સૂત્ર અને અર્થ કહેવામાં આવ્યો છે. તેના જ શાસનમાં નહીંની અપેક્ષાએ સૂત્ર અને અર્થ કહેવામાં આવ્યો છે. માટે જે મુનિ નૈવાદમાં પારગંત હોય, જે મુનિ નૈવાદમાં પારગંત હોય, તે જ સમ્યક સિદ્ધાંતના ખરેખર જ્ઞાતા સમજવા જોઈએ. તે જ ખરેખર સમ્યક એટલે સાચા સિદ્ધાંતના ખરેખર તે જ્ઞાતા સમજવા જોઈએ. કે જે મુનિ નૈવાદમાં પારગંત હોય, જેને નહીંની ભાષાથી પૂરેપૂરા પરિચિત હોય, તે જ ખરેખર શાસ્ત્રોનો સારને સમજાવી શકે છે. જે નઈ પ્રયોગને જાણતા નથી તેમને વસ્તુ સ્વરૂપનું સમ્યક જ્ઞાન પણ થતું નથી. જે ખરેખર નઈ પ્રયોગને જાણતા નથી, તેનાથી અપરિચિત છે, તેમને વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પણ થતું નથી, સમ્યક જ્ઞાન પણ થતું નથી. અને વસ્તુ સ્વરૂપના અજાણ હોય જે લોકો, તે સમ્યક દ્રષ્ટિ કેવી રીતે થઈ શકે? વસ્તુ સ્વરૂપથી તો પેલા પરિચિત થવું પડશે ને. વસ્તુ સ્વરૂપના સામર્થ્યતાની તો ખબર પડવી પડશે ને. જ્યાં સુધી વસ્તુ સ્વરૂપથી પરિચિત નહીં હોય ત્યાં સુધી એનો મહિમા નહીં આવે. મહિમા નહીં આવે તો રુચિ નહીં થાય, અંતરંગ રુચિ નહીં થાય તો પુરુષાર્થ નહીં ઉપડે. પુરુષાર્થ ઉપડશે ક્યારે? રુચિ અંતરંગ થશે, સમ્યક પુરુષાર્થ.
ક્યારે? તો કે મહિમા થશે. તો મહિમા ક્યારે થશે? તો કે નહીં પ્રયોગને જો બરાબર જાણતા હશો તો જ વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થશે. હવે જે નહીં પ્રયોગને જ જાણતા નથી તેને વસ્તુ સ્વરૂપનું સમ્યક જ્ઞાન થતું નથી. અને વસ્તુ સ્વરૂપના અજાણ તે સમ્યક દ્રષ્ટિ કેવી રીતે થઈ શકે? અનાદિકાળથી આપણે મિથ્યાત્વને લઈને ચાલ્યા એવા છે. આવી મિથ્યાત્વની જે ગ્રંથિ આપણી અંદર પડેલી છે તેનું ભેદન એટલે કે તેનું છેદન સ્વાનુભવ વગર શક્ય નથી. પોતાના અનુભવ એટલે કે સમ્યક દર્શન વગર તે શક્ય નથી. મિથ્યાત્વનો નાશ ક્યારે થાય? કે જીવ જ્યારે પોતાની પર્યાયમાં સ્વભાવની રચના કરે એટલે કે વિતરાગ દશાની પ્રાપ્તિ કરે ત્યારે તેને મિથ્યાત્વનું છેદન એટલે કે તેનો નાશ થાય છે. અને સ્વાનુભવ ક્યારે થાય છે? તો કે આત્માના પરિજ્ઞાન પૂર્વક થાય છે. સ્વાનુભવ ક્યારે થાય? તો કે આત્માના પરિજ્ઞાન સમસ્ત પ્રકારે, પરિ એટલે સમસ્ત પ્રકારે, પરિજ્ઞાન સમસ્ત પ્રકારે જ્ઞાનપૂર્વક થાય આત્માના એટલે કે ભાવસ્વરૂપ જ્ઞાનપૂર્વક થાય છે. તો કે અનંત ધર્માત્મક આ વસ્તુ છે. અનંત ધર્માત્મક અર્થાત અનેકાંત સ્વરૂપ આત્માનું સમ્યક જ્ઞાન શેનાથી થાય? તો કે નયોથી જ થાય છે. વાત ક્યાંથી લઈ ગયા? મિથ્યાત્વનો નાશ કરવા માટે. મિથ્યાત્વનો નાશ સ્વાનુભવ વગર શક્ય નથી. તો કે સ્વાનુભવ કેવી રીતે થાય? તો કે સ્વાનુભવ આત્માના પરિજ્ઞાન પૂર્વક થાય. તો કે અનંત ધર્માત્મક એટલે કે અનેકાંત વસ્તુ સ્વરૂપ જે છે તે આત્માનું અનેકાંત વસ્તુ સ્વરૂપ આત્માનું સમ્યક જ્ઞાન નયોથી જ થાય છે. તો અનેકાંતને નય મૂલક, અનેકાંતને શું કહેવામાં આવ્યું? નય મૂલક કહેવામાં આવ્યો છે. એટલે શું સિદ્ધ થયું? મિથ્યાત્વનો નાશ, મિથ્યાત્વની જે ગ્રંથિ અનાદિકાળથી દ્રઢ રૂપે જે પડી છે તેનું ભેદન છેદન ચતુરાઈથી ચલાવવામાં આવેલા જે નય ચક્રથી જ થાય છે. તેની અંદર બુદ્ધિ તીક્ષ્ણ થાય એનાથી જ મિથ્યાત્વની ગ્રંથિનું ભેદન થાય છે. નયોની ચર્ચાને જ, નયોની જે ચર્ચા છે તે ખરેખર તો ખૂબ ઉપયોગી છે, પરંતુ આપણે શું કરી છે? નયોની સમ્યક જ્ઞાન તો દૂર, પણ નયોની ચર્ચામાં અરુચિ રાખવાવાળા કેટલાક માણસો તે એવું પણ કહેતા આપણને જોવામાં આવે છે કે સમાજમાં તો આવું પહેલાં કંઈ હતું નહીં, બધા લોકો શાંતિથી રહેતા હતા, પણ જ્યારથી આ નિશ્ચય વ્યવહારના ઝઘડા ઉત્પન્ન થયા, નિશ્ચય વ્યવહારનું નવું જે ચક્કર ચાલ્યું છે ત્યારથી જ ધર્મમાં અશાંતિ ફેલાણી છે. તો કેમ કે નયની ચર્ચામાં અરુચિ છે, માટે તે નય ચક્રને નવું ચક્કર કહીને ઠેકડી ઉડાવે છે. જ્યાં એક તરફ નય પક્ષનો વિરોધ કરતા કેટલાક લોકો જોવામાં આવે છે, તો બીજી બાજુ નયોના સ્વરૂપ અને તેની પ્રયોગ વિધિમાં પરિપક્વતા નથી. એવી પરિપક્વતા પ્રાપ્ત કર્યા વગર જે તેનો જેમ ફાવે તેમ પ્રયોગ કરે. કેમ કે ઉપર કોઈ છે નહીં, કેવરી માથા ઉપર શ્રુત કેવરીની હાજરી નથી, કેવરીની હાજરી નથી. પહેલાના કાળમાં તો ઉપરથી દેવો આવીને પણ દંડ દેતા હતા, અત્યારે તો દેવો પણ નીચે નથી આવતા. તો બીજી તરફ આવા લોકો કે જેને નયનું સ્વરૂપ નથી ખબર, તેની પ્રયોગ વિધિની પરિપક્વતા નથી, તે તેનો જેમ ભાવે તેમ ઉપયોગ કરીને પોતાના અજ્ઞાનથી તે સમાજને નુકસાન કરી રહ્યા છે. માટે અમૃતચંદ્ર આચાર્યજીએ નયચક્રને અત્યંત તીક્ષ્ણ ધારવાળો અને દુઃસાધ્ય કીધું. કેવું કીધું? અમૃતચંદ્ર આચાર્યએ નયચક્રને અત્યંત તીક્ષ્ણ ધારવાળું કીધું. જો એને ધ્યાન ન રાખી તો તીક્ષ્ણ ધારવાળી વસ્તુથી શું થાય? આપણને વાગે છે, નુકસાન થાય. તો નયચક્રને અત્યંત તીક્ષ્ણ ધારવાળું અને એને દુઃસાધ્ય કીધું છે. પરંતુ એમાં ખાસ ધ્યાન રાખવાની બાબત શું છે? દુઃસાધ્ય કીધું છે, અસાધ્ય નહીં. શું કીધું છે? અસાધ્ય નથી, દુઃસાધ્ય છે. પ્રાપ્ત કરી શકાય છે, મુશ્કેલ છે એટલે દુઃસાધ્ય કીધું. પ્રાપ્ત ન કરી શકાય તો એને અસાધ્ય કહેવાય. માટે અમૃતચંદ્ર આચાર્યજીએ નયચક્રને અત્યંત તીક્ષ્ણ ધારવાળું અને કેવું કીધું? દુઃસાધ્ય કીધું છે. એટલે નિરાશ થવાની જરૂર નથી, પરંતુ તેને આપણે પોતાની બુદ્ધિ ચતુરાઈથી, પોતાની બુદ્ધિને તીક્ષ્ણ કરીને સાવધાનીપૂર્વક તેને સમજવાની જરૂર છે. કેમ કે આ નયચક્ર અત્યંત તીક્ષ્ણ ધારવાળું હોવાથી જો એનો યથાર્થ પ્રયોગ કરવામાં ન આવે, યથાર્થ રીતે એનો પ્રયોગ કરવામાં ન આવે તો એનો લાભ થવાને બદલે નુકસાન થાય. તો નયચક્રને સમજીને પ્રયોગ કરવો પડે. જો તેનો યથાર્થ પ્રયોગ ન કરી તો તે લાભના બદલે તે નુકસાન કરે છે. કેમ કે જૈન શાસનનો
નહીં ભેદ સમજવો અત્યંત કઠિન છે. જો કોઈ આપણે મૂર્ખતાથી, આપણી મૂર્ખાઈથી કોઈ પુરુષ તેને વગર સમજે, એની સમજણ કર્યા વગર નહીં ચક્રમાં જો પ્રવેશ કરે તો તેને લાભને બદલે નુકસાન જ થાય છે. તો માટે નય ચક્રને સમજવું ખૂબ જરૂરી છે, પરંતુ તેને સમજવા માટે, જીન ધર્મના મર્મને સમજવા માટે, નય ચક્રમાં પ્રવેશ કરવા માટે સાવધાની રાખવાની પણ ખૂબ જ જરૂર છે. તેના પ્રયોગની વિધિથી માત્ર પરિચિત થવું જરૂરી નહીં, પરંતુ તેમાં કુશળતા પણ પ્રાપ્ત કરવી જરૂરી છે. એના પ્રયોગની વિધિથી માત્ર પરિચિત થવાની વાત નથી કરી, પરંતુ તેમાં કુશળતા પણ પ્રાપ્ત કરવી જરૂરી છે. કેવી રીતે? કે જેવી રીતે અત્યંત તીક્ષ્ણ ધારવાળી કોઈ તલવાર હોય, તે તલવારની બાળકની જેમ રમવું ખતરાથી ખાલક નથી. જે અત્યંત તીક્ષ્ણ ધારવાળી તલવારથી બાળક જેની હારે રમે તો એને ખતરાથી ખાલી નથી, તેમ આ અત્યંત તીક્ષ્ણ ધારવાળું જે નય ચક્ર છે તેનો જેમ તેમ પ્રયોગ કરવો તે ઓછો ખતરનાક નથી. જેવી રીતે તલવાર ચલાવવાની કલા શીખવી હોય તો સાચા સારા ગુરુ પાસે એના નિર્દેશનમાં વિધિપૂર્વક એની સાવધાનીથી શીખવી જોઈએ. તેવી જ રીતે નયોની પ્રયોગશાળામાં કુશળતા જો પ્રાપ્ત કરવી હોય તો નય ચક્રની અંદર જે પારગંત હોય એવા ગુરુ જ એનું શરણ, સાચા ગુરુ જ એનું શરણ છે. માટે નયને સમજવું ખૂબ જ જરૂરી છે. જો કે આત્મા કેવો છે? સ્વભાવથી નય પક્ષાતીત છે. આત્મા સ્વભાવથી કેવો છે? નય પક્ષાતીત છે. છતાં પણ આ આત્મા નય જ્ઞાન વિના પર્યાયમાં નય પક્ષાતીત થવા સમર્થિત નથી. પ્રશ્ન થાય ને કે તમે એક બાજુ કહો છો નયને સમજવું જરૂરી છે, તો જ્યારે નિર્વિકલ્પ દશા થાય ત્યારે તો કેવો છે? આત્મા નય પક્ષાતીત છે, નયાતિક્રાંત છે. તો પછી નયને જાણવાની જરૂર શું છે? કે નય તો છૂટી જવાનું છે. તો કે આત્મા સ્વભાવથી તો નય પક્ષાતીત છે, પરંતુ આત્માને પામવા માટે તે નય જ્ઞાન વિના પર્યાયમાં નય પક્ષાતીત થઈ શકાતું નથી. પર્યાયમાં નય પક્ષાતીત થવાનું છે. તો કે નય જ્ઞાનનો જાણવું જરૂરી છે, એનો અભ્યાસ જરૂરી છે, એનું જ્ઞાન હોવું જરૂરી છે. માટે આત્મા નય જ્ઞાન વિના પર્યાયમાં નય પક્ષાતીત થવા સમર્થિત નથી. કારણ કે અનાદિકાળથી આપણે કર્મને કારણે, કર્મના વશથી આપણે અસત કલ્પનામાં ભ્રમિત થયા છીએ. એટલે કે સત કલ્પના એટલે કે સમ્યક વિકલ્પાત્મક નયોનું સ્વરૂપ આપણને ખ્યાલ નથી. તો કે જેવી રીતે નમક છે તે બધા વ્યંજનોને શુદ્ધ કરી દે છે, તે સ્વાદિષ્ટ બનાવે. રસોઈ ગમે એટલી સારી બનાવી હોય પણ તે નમકનું નાખવું જરૂરી છે. અંદર મીઠું નહીં નાખી તો તે રસોઈ નથી રહેતી. તો શું કીધું? એમાં મીઠું નાખવું જરૂરી છે, તે તેને સ્વાદિષ્ટ બનાવે છે. તેવી રીતે આ નય ચક્ર છે તે બધા શાસ્ત્રોની, સમસ્ત શાસ્ત્રોની શુદ્ધિનો તે કરતા છે. શુગ નયના જ્ઞાનથી રહિત જીવો માટે જે સમ્યક શ્રુત પણ કેવો થઈ જાય? મિથ્યા થઈ જાય છે. શુનયના જ્ઞાનથી રહિત જે જીવ છે તેના માટે જે સમ્યક શ્રુત છે તે પણ મિથ્યા થઈ જાય છે. આપણે આગળ આ વાક્યને સમજશું ફરી વાર. શુનયના જ્ઞાનથી રહિત જે જીવ છે એનું સમ્યક શ્રુત, એક બાજુ સાચું શ્રુત કહો એ પણ મિથ્યા થઈ જાય. શું કીધું? શુનયના જ્ઞાનથી રહિત જીવો માટે સમ્યક શ્રુત પણ કેવો થઈ જાય છે? મિથ્યા થઈ જાય છે. તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વસ્તુ પણ એક બતાવી છે. કથન અનેક છે, પ્રયોજન એક છે. તો કે કથન તો અનેક પ્રકારના છે. જો તે એક જ પ્રયોજનને પોષતા હોય તો કંઈ દોષ નથી, પરંતુ કોઈ ઠેકાણે કોઈ પ્રયોજન અને કોઈ ઠેકાણે કોઈ પ્રયોજનને પોષે તો ત્યાં દોષ જ છે. હવે જીન મતમાં તો એક રાગાદી મટાડવાનું એક પ્રયોજન છે. તેથી કોઈ ઠેકાણે બહુ રાગાદી છોડાઈ અલ્પ રાગાદી કરાવવાનું પણ પ્રયોજન પોષ્યું છે. કોઈ જગ્યાએ રાગાદી મટાડવાનું પ્રયોજન બતાવ્યું છે. કોઈ ઠેકાણે સર્વ રાગાદીને છોડવાનું પ્રયોજન બતાવ્યું છે. પરંતુ રાગાદી વધારવાનું પ્રયોજન તો કોઈ ઠેકાણે નથી. માટે જીન મતના જેટલા પણ કથન છે તે નિર્દોષ છે. ભલે તે પ્રયોજન અલગ અલગ છે, પરંતુ તેના કથન કેવા છે? નિર્દોષ છે. ક્યાંય રાગ આદિ વધારવાનું નથી કીધું, ક્યાંક અલ્પ રાગ આદિ કરવાનું કીધું.
કંઈ સંપૂર્ણ રાગાદીને મટાડવાનું પ્રયોજન બતાવ્યું છે. લોકમાં પણ એક જ પ્રયોજનને પોષતા અનેક કથન તેને પ્રમાણિક કહેવામાં આવ્યા છે. આવી જ રીતે આ જ અપેક્ષાએ અન્ય પ્રયોજન પોષવાની વાત કરે તેને શું કહે છે? બાવલા કહે છે. તેવી રીતે જૈન મતમાં પણ અનેક પ્રકારના કથન છે. તે જુદી જુદી અપેક્ષા સહિત છે, માટે ત્યાં દોષ નથી. આ મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વસ્તુ બતાવવામાં આવી છે. હવે નયનું સામાન્ય સ્વરૂપ. તો નયનું સામાન્ય સ્વરૂપ છે તો કે તે શ્રુત જ્ઞાનના જે ભેદ છે તે નય છે. શ્રુત જ્ઞાનના ભેદ તે નય છે. ફરી વાર, શ્રુત જ્ઞાનના ભેદ નય છે. શ્રુત જ્ઞાન કેવું છે? પ્રમાણ છે. શ્રુત જ્ઞાન તે પ્રમાણ છે, તો પણ તેના જે ભેદ છે તે નય છે. શ્રુત જ્ઞાન નહીં નથી. શ્રુત જ્ઞાનનો અંશ નહીં કીધો. શ્રુત જ્ઞાન પ્રમાણ છે, પરંતુ એનો જે અંશ છે એટલે કે એનો જે ભેદ છે તે નહીં છે. માટે શ્રુત જ્ઞાનના વિકલ્પને શું કહેવામાં આવ્યું? નહીં કહેવામાં આવ્યું. શ્રુત જ્ઞાનના વિકલ્પને નહીં કહેવામાં આવ્યું. એવી રીતે જ્ઞાતાના અભિપ્રાયને પણ નહીં કહેવામાં આવ્યું. શ્રુત જ્ઞાનનો જે વિકલ્પ છે એને નહીં કહેવામાં આવ્યો. આ કારણે એનો જે ભેદ છે તેને નહીં કીધો. એટલે કે શ્રુત જ્ઞાન તો પ્રમાણ છે, પરંતુ એનો વિકલ્પ એટલે એનો અંશ તેને શું કહેવામાં આવ્યું? નહીં કહેવામાં આવ્યું. જ્ઞાતાના અભિપ્રાયને પણ નહીં કહેવામાં આવ્યું. જ્ઞાતાનો જે અભિપ્રાય છે તેને પણ નહીં કહેવામાં આવ્યું. હવે જે પ્રમાણ છે તે સર્વગ્રાહી. પ્રમાણ કેવું? એ સર્વગ્રાહી. અને નહીં છે તે અંશગ્રાહી. પ્રમાણ જે છે તે સર્વગ્રાહી છે અને નહીં છે તે અંશગ્રાહી છે. એટલે કે નહીં પ્રમાણ દ્વારા જે પ્રકાશિત પદાર્થ છે, નહીં જે છે તે પ્રમાણ દ્વારા જે આખો પદાર્થને પ્રમાણ જે પ્રકાશિત કરે છે તેમાંથી એક અંશને પોતાનો વિષય બનાવે. નહીં શું કરે? પ્રમાણ દ્વારા જે આખા પદાર્થને પ્રકાશિત તે પ્રમાણ દ્વારા થયો છે તેમાંથી નહીં એક વિષયને તે અંશ બનાવે. એક અંશને, પ્રમાણનો જે એક અંશ છે તેને પોતાનો વિષય બનાવે. પ્રમાણ દ્વારા આખી વસ્તુનું નિરૂપણ થયું, આખા પદાર્થનું નિરૂપણ થયું, એનાથી આખા પદાર્થને પ્રકાશિત થયો. તેમાંનો એક અંશ તેને નહીં છે તે પોતાનો વિષય બનાવે છે. પ્રમાણ દ્વારા જે ગૃહિત વસ્તુ છે, પ્રમાણ દ્વારા જે વસ્તુને ગ્રહણ કર્યું છે તેના એક અંશને ગ્રહણ કરવાનું કામ કોણ કરે છે? તો એક અંશને ગ્રહણ કરવાનું કામ નહીં કરે છે. એટલે કે શ્રુત જ્ઞાનનો વિકલ્પ, શ્રુત જ્ઞાનનો અંશ શું છે? નહીં છે. એટલે કે જ્ઞાતાનો અભિપ્રાય નહીં છે. એટલે કે અનેક સ્વભાવોથી વસ્તુ કેવું છે? અનેક સ્વભાવમય છે. તો અનેક સ્વભાવથી તે પૃથક કરીને, જુદું કરીને વસ્તુને એક જ સ્વભાવમાં વસ્તુને સ્થાપિત કરે છે. શું કરે છે? વસ્તુ અનેક સ્વભાવવાળું છે. અનેક સ્વભાવમાંથી વસ્તુને પૃથક કરીને જે એક સ્વભાવમાં સ્થાપિત કરે તેનું નામ નહીં. ફરીવાર, અનેક સ્વભાવવાળી વસ્તુ છે, એ અનેક સ્વભાવવાળી વસ્તુમાંથી એને પૃથક કરીને એક જ સ્વભાવમાં એ વસ્તુને જે સ્થાપિત કરે તેનું નામ નહીં કહેવામાં આવ્યું. વસ્તુ અનંત ધર્માત્મક હોવાથી તે ખૂબ જટિલ છે. તેને જાણી શકાય પણ કહી શકાતું, વચનાતીત છે, તે જાણી શકાય પરંતુ કહી શકાતું નથી. કેમ કે એક એક ધર્મનું ક્રમપૂર્વક જો નિરૂપણ કરવામાં આવે તો કયા ધર્મને પહેલો લેવો, કયા ધર્મને છેલ્લો લેવો એવો કોઈ નિયમ નથી. કયો પહેલો ને કયો છેલ્લો એવો તો કોઈ નિયમ નથી. તો એક એક ધર્મનું ક્રમપૂર્વક નિરૂપણ કરી શકાતું નથી. માટે તેને જાણી શકાય પરંતુ કહી શકાते નથી. ભગવાનના કેવળ જ્ઞાનમાં અનંત ધર્મોને, અનંત ગુણોને, અનંતને અનંત તરીકે જાણે, અનંતને અનંત તરીકે જાણે છે. અનંતનું અમાપનું માપ આવે પણ અનંતનું અમાપનું અનંત તરીકે માપ આવે, પરંતુ તેને કહી શકતા નથી. તેને જો એક સમયમાં એક ગુણને કે તો પણ બધા ગુણોનું વર્ણન ન થઈ શકે. પરંતુ છતાં પણ વસ્તુ સ્વરૂપ પૂરેપૂરો નિચોડ આવી જાય. એવું નથી કે વાણીમાં પૂરો નિચોડ નથી આવતો, પરંતુ તે જાણી શકે છે, પરંતુ વચનાતીત છે, તે કહી શકાતું નથી. તો જ્ઞાની વક્તા જે છે તે પોતાનો જે અભિપ્રાય છે તે અભિપ્રાય અનુસાર જ્યારે એક ધર્મનું કથન કરે ત્યારે એક ધર્મને મુખ્ય કર્યો અને બીજા ધર્મને શું કરે? ગૌણ કરે. એક ધર્મને મુખ્ય કર્યો અને બીજા ધર્મને ગૌણ કરે છે. આ અપેક્ષાથી જે જ્ઞાતા છે એટલે કે જે વક્તા છે
તેના અભિપ્રાયને નહીં કહેવામાં આવ્યો છે. આ અપેક્ષાથી કે તે અંદર તો અનંત ધર્મો છે, તેમાંથી એક ધર્મને મુખ્ય કર્યો, બાકીનાને શું કર્યું? ગૌણ કર્યું. તો આ અપેક્ષાથી જ્ઞાતાનો જે અભિપ્રાય એટલે કે વક્તાનો જે અભિપ્રાય છે તેને પણ નહીં કહેવામાં આવ્યું છે. ક્યાંક ક્યાંક વક્તાના અભિપ્રાયને પણ નહીં, એટલે કે પેલું જ્ઞાતા આવ્યો એવી રીતે જ્ઞાની વક્તાના અભિપ્રાયને પણ નહીં કીધું. તો કે મુખ્ય ધર્મને વિવિક્ષિત ધર્મ, જે મુખ્ય કર્યો ધર્મને જે વક્તાએ જે મુખ્ય ધર્મને વિવિક્ષિત, એને મુખ્ય જે ધર્મ કર્યો તેને વિવિક્ષિત ધર્મ કીધો, અને જેને ગૌણ કર્યો તેને કેવો કીધો? અવિવિક્ષિત. ફરીવાર જ્ઞાની વક્તા અને જ્ઞાતાનો અભિપ્રાય. જ્ઞાની જે વક્તા છે તે અનંત ધર્માત્મક વસ્તુમાંથી એક ધર્મને મુખ્ય કરીને બીજાને ગૌણ કરે. તેવી રીતે જ્ઞાતા જે છે, સમજવા વાળો જે જ્ઞાતા, તે એના અભિપ્રાયમાં એકને મુખ્ય કરે, બીજાને ગૌણ કરે. તો જ્ઞાતાનો અભિપ્રાયને નહીં કીધું, અને વક્તાના કથનને, એટલે કે જ્ઞાની વક્તા પોતાના અભિપ્રાય અનુસાર તે વસ્તુનું કથન કરે છે, ત્યારે તે કથનમાં તે મુખ્ય ને, ખરેખર તો મુખ્ય અને ગૌણ તે વસ્તુનો ભેદ નથી. મુખ્યતા અને ગૌણતા તે વાણીનો ભેદ છે. તો કે તેના કથનમાં એક ધર્મને મુખ્ય કરે અને બીજાને તે ગૌણ કરે છે. વક્તાના અભિપ્રાયને આ અપેક્ષા નહીં કહેવામાં આવ્યું કે જ્યાં મુખ્ય ધર્મને વિવિક્ષિત અને ગૌણ ધર્મને અવિવિક્ષિત કીધું. પરંતુ નયોના કથનમાં જે અવિવિક્ષિત ધર્મ એટલે કે જે ગૌણ કરી છે તે અવિવિક્ષિત ધર્મની ગૌણતા જ અપેક્ષિત છે. ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. નયના કથનમાં જે અવિવિક્ષિત ધર્મ એટલે કે જેને ગૌણ કર્યો છે તે બધા ધર્મોની ગૌણતા જ અપેક્ષિત છે, તેની નિષેધ નહીં. જો નિષેધ કર્યું તો તે એકાંત થઈ ગયું, તે દૂર નહીં થઈ ગયું, તે મિથ્યા અભિપ્રાય. તે નિષેધ નથી, પરંતુ શું કર્યું? એને ગૌણ કર્યું. આ અપેક્ષા વ્યવહાર નહીં ને અભૂતાર્થ ને ભૂતાર્થ કીધો ને, તો અભૂતાર્થ એટલે એને ત્યાં ગૌણ કર્યો, અસત્યાર્થ એટલે ગૌણ, અસત્યાર્થ એટલે ખોટો એમ નથી, ત્યાં તેને ગૌણ કર્યો છે, તે આદરવા લાયક નથી, તે આશ્રય કરવા લાયક નથી, તે અપેક્ષાએ કીધું. પરંતુ આપણે એને શું માની? ખોટો બરાબર, પણ કઈ અપેક્ષા? તે ગૌણ કર્યો છે, તે વસ્તુ સ્વરૂપ તે પ્રકારે નથી. જે પ્રકારે વસ્તુ સ્વરૂપ યથાર્થ છે તેનાથી એનું અલગ સ્વરૂપ નિરૂપણ કરે છે, માટે તેને અસત્યાર્થ કીધો, તેને ગૌણ કર્યો છે. તો કે ગૌણ અસત્યાર્થનો અર્થ ત્યાં ગૌણ ન સમજવાનો. તો કે નયના કથનમાં અવિકસિત ધર્મની ગૌણતા જ અપેક્ષિત છે, નિષેધ નથી. નિષેધ જો અપેક્ષિત કર્યો તો તે નય નથી રહેતા, તે નયાભાસ થઈ જાય. આપણે આગળ 4 પ્રકારના નયાભાસ સમજ્યા હતા, 4 પ્રકારના. તો અહીં અત્યારે આપણે એ વિષયમાં નથી જોવું, આગળ આવી ગયું છે કે નિષેધ અપેક્ષિત થવાથી તે નય નથી રહેતા, તે નયાભાસ થઈ જાય છે. તો કે મુખ્યતા ને ગૌણતા તે વસ્તુના વિદ્યમાન ધર્મોની અપેક્ષાએ નથી, પરંતુ વક્તાની ઈચ્છા અનુસાર છે. વક્તાની ઈચ્છા અનુસાર, એના અભિપ્રાય અનુસાર તેની મુખ્યતા અને ગૌણતા કરવામાં આવી છે. વિવિક્ષા અને અવિવિક્ષા કો, મુખ્યતા અથવા ગૌણતા કો, તે વાણીના ભેદ છે, વસ્તુના ભેદ નથી. તે કોના ભેદ છે? વાણીના ભેદ છે, વસ્તુના નથી. વસ્તુમાં તો બધા ધર્મ દરેક સમયે પોતાની પૂરેપૂરી સામર્થ્યતાથી તે અંદર શક્તિની અપેક્ષાએ વિદ્યમાન જ પડેલા છે. શું કીધું? જેટલા મુખ્ય ધર્મ છે તે પણ, જેને મુખ્ય કર્યો તે, અને જે ગૌણ કર્યા, બધા ધર્મો એટલે કે વસ્તુના દરેક ધર્મ દરેક સમયે પ્રતિ સમયે તે પોતાની જે પૂર્ણતા છે, પૂર્ણ જે સામર્થ્ય છે તેનાથી તે વસ્તુમાં વિદ્યમાન જ છે, શક્તિની અપેક્ષાએ વિદ્યમાન છે. એટલે મુખ્ય ગુણનો તો ત્યાં સવાલ જ નથી વસ્તુમાં, કેમ કે વસ્તુમાં અનંત ગુણો નહીં, પરંતુ પરસ્પર વિરોધી દેખાવાવાળા અનંત ધર્મ યુગલો પણ પોતાનામાં ધારણ કરવાની શક્તિ વસ્તુમાં છે. અનંત ગુણોને વસ્તુ નથી ધરતો, સાથે સાથે અનંત વિરોધ પ્રકારના ધર્મ યુગલો, એક અનેક ભેદ અભેદ, આપણે આવા ભેદો જોઈ છે ને, બધા વિરોધ ધર્મ યુગલો છે, નિત્ય અનિત્ય. તો કે આવા વિરોધી દેખાવાવાળા અનંત જે ધર્મ યુગલો છે તેને સાથે રહેવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, અવિરોધ છે. તો કે આવા પરસ્પર વિરોધી દેખાવાવાળા અનંત ધર્મ યુગલોને પણ વસ્તુ પોતાનામાં ધારણ કરવાની એની અંદર શક્તિ પડેલી છે. તો તેની અંદર મુખ્યતા ને ગૌણતા નથી, કેમ કે તેનામાં તો પૂરેપૂરી દરેક સમયે એની હેસિયતથી તે વિદ્યમાન હોય છે.
અને આ જે છે ધર્મ, અનંત ધર્મ યુગલો અને અનંત ગુણો, તે વસ્તુમાં અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. તેને એક સાથે કહેવાનું વાણીની અંદર સામર્થ્ય નથી, એટલે વચનાતીત છે. એક સાથે વાણીમાં કહેવામાં એનું સામર્થ્ય ન હોવાને કારણે વાણીમાં મુખ્યતાને ગૌણતા ભેદ પડે. વાણીમાં એક સાથે બંનેને ધારો કે આત્મા નિત્ય છે, તો હારે કહી નથી શકાતું આત્મા અનિત્ય છે. આત્મા નિત્ય છે ત્યારે અનિત્યને ગૌણ કર્યો છે, અને આત્મા અનિત્ય છે ત્યારે નિત્યને ગૌણ કર્યો છે. તો વાણીમાં વિવિક્ષા અને અવિવિક્ષા એટલે કે મુખ્યતા અને ગૌણતાના ભેદ કરવામાં આવ્યા છે. આ કારણે વક્તાના અભિપ્રાયને શું કહેવામાં આવ્યું? નહીં કહેવામાં આવ્યું. નહીં કેવા છે જ્ઞાનાત્મક, નહીં કેવા છે જ્ઞાનાત્મક હોય છે અને વચનાત્મક પણ. નહીં જ્ઞાનાત્મક પણ હોય છે અને વચનાત્મક પણ હોય છે. જ્યાં જ્ઞાનાત્મક નહીં અપેક્ષિત હોય ત્યાં જ્ઞાતાના અભિપ્રાયને, જ્યાં જ્ઞાનની અપેક્ષા એ નહીં અપેક્ષિત હોય ત્યારે જે જ્ઞાતા એટલે સામે જે શ્રોતા છે તેના અભિપ્રાયને, અને જ્યાં વચનાત્મક નહીં અપેક્ષિત હોય ત્યારે વક્તાના અભિપ્રાયને નહીં કહેવામાં આવે. ફરી વાર, નહીં કહેવા છે જ્ઞાનાત્મક અને વચનાત્મક. જ્યારે જ્ઞાતા એટલે કે જ્યારે જ્ઞાનાત્મક નહીંને અપેક્ષિત કર્યો હોય, એને મુખ્ય કર્યો હોય, જ્ઞાનાત્મક નહીંને અપેક્ષિત હોય ત્યાં જ્ઞાતાના અભિપ્રાયને નહીં કીધો છે, અને જ્યારે વચનાત્મક નહીંને અપેક્ષિત કર્યો હોય ત્યાં વક્તાના અભિપ્રાયને ત્યાં નહીં કહેવામાં આવ્યો છે. આ નહીં સમ્યક શુદ્ધ જ્ઞાનના ભેદ હોવાથી, આ નહીં કોના ભેદ છે? સમ્યક શુદ્ધ જ્ઞાનના. સમ્યક શુદ્ધ જ્ઞાનના ભેદ હોવાથી તેના વક્તા પણ કેવા હોવા જોઈએ? જ્ઞાની હોવા જરૂરી છે. જે નહીંના વક્તા છે તે જ્ઞાની હોવા જરૂરી છે. માટે શું કહે છે? નહીં કોને હોય સાચા? તો કે જ્ઞાનીને જ સાચા નહીં હોય છે. બાકી કેવો હોય છે? નયાભાસ હોય છે. જ્ઞાની અજ્ઞાનીને સાચા નહીં હોતા નથી. જ્ઞાનીને સાચો નિશ્ચય નહીં હોય છે, અને જ્ઞાનીને નિશ્ચય નહીં હોય પછી વ્યવહાર નહીં હોય છે. એટલે કે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય. વ્યવહારપૂર્વક નિશ્ચય નથી, નિશ્ચયપૂર્વક વ્યવહાર છે. તો કે જ્ઞાની હોવા ખૂબ જરૂરી છે. તેથી જ્ઞાની વક્તાના અભિપ્રાયને નહીં કહેવાય છે, અથવા તો જ્ઞાતાના અભિપ્રાયને નહીં કહો, અથવા વક્તાના અભિપ્રાયને નહીં કહો. તે બંને વસ્તુ એક છે. ત્યાં અપેક્ષિત ફરી જાય છે. જ્યાં જ્ઞાનાત્મક અપેક્ષિત હોય ત્યાં જ્ઞાતાના અભિપ્રાયને નહીં કીધું, જ્યાં વચનાત્મક અપેક્ષિત હોય ત્યાં વક્તાના અભિપ્રાયને નહીં કીધું. તો અહીં પ્રશ્ન એક થાય કે જ્યારે નહીં શ્રુત જ્ઞાનના ભેદ છે તો પછી તે વચનાત્મક કેવી રીતે થઈ શકે? નહીં જે છે તે શ્રુત જ્ઞાનના, સમ્યક શુદ્ધ જ્ઞાનના ભેદ છે, તો પછી તે વચનાત્મક કેવી રીતે થઈ શકે? તો કે શ્રુતના પણ બે ભેદ છે, એક દ્રવ્ય શ્રુત અને એક ભાવ શ્રુત. શ્રુતના કેટલા ભેદ છે? બે ભેદ, એક દ્રવ્ય શ્રુત અને ભાવ શ્રુત. તેથી બે પ્રકારે શ્રુતને માનવામાં આવ્યું છે. તો શ્રુત જ્ઞાનને સ્યાદવાદ શબ્દથી સમજભદ્ર આચાર્ય તેને સૂચવો છે. તો કે મતિ આદિ 5 પ્રકારના જે જ્ઞાન છે તેમાં નહીં શ્રુત જ્ઞાનમાં અને પ્રત્યક્ષ આદિ પ્રમાણોમાં, આગમ પ્રમાણમાં તે આવે છે. નહીં જે છે તે શ્રુત જ્ઞાનમાં અને આગમ પ્રમાણમાં, આદિ પ્રમાણોમાં આગમ પ્રમાણમાં આવે છે. આગમને પણ શું કહેવામાં આવ્યું? દ્રવ્ય શ્રુત કહેવામાં આવ્યું છે. તો દ્રવ્ય શ્રુત અને ભાવ શ્રુતની જેમ નયોના પણ બે ભેદ પડે, એક દ્રવ્ય નહીં અને એક ભાવ નહીં. એ પ્રકારે તેમાં બે ભેદ કરવામાં આવ્યા છે. જેવી રીતે શ્રુતના બે ભેદ છે, દ્રવ્ય શ્રુત અને ભાવ શ્રુત, તેવી રીતે નયોના પણ બે ભેદ છે, દ્રવ્ય નહીં અને ભાવ નહીં. તો આ નહીં, દ્રવ્ય નહીં અને ભાવ નહીંના ભેદથી બે પ્રકારના છે. જો પૌદ્ગલિક જે દ્રવ્ય છે, શબ્દ જે છે, જે પૌદ્ગલિક શબ્દ ભાષા વર્ગના છે તે દ્રવ્ય નહીં છે, અને જીવનો જે ચૈતન્ય ગુણ છે, જ્ઞાન દશા આદિ જે ચેતનારૂપી જે એનો ગુણ છે તે ભાવની છે. પૌદ્ગલિક શબ્દ જે છે તે શબ્દ નહીં છે, દ્રવ્ય નહીં છે, અને જીવનો જે ચૈતન્ય ગુણ છે તે ભાવ નહીં છે. માટે નયોના વચનાત્મક હોવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. શ્રુત જ્ઞાનને આશ્રિત જ્ઞાનીના જે વિકલ્પ એટલે કે વસ્તુના અંશને જે ગ્રહણ કર્યો એને આપણે નહીં કીધો, તથા તે જ્ઞાનથી જે યુક્ત હોય છે તે જ્ઞાની કીધો. શ્રુત જ્ઞાનને આશ્રિત જે જ્ઞાની છે
એના જે વિકલ્પ છે, એના જે વિકલ્પ વસ્તુના અંશને ગ્રહણ કરે છે, પ્રમાણ દ્વારા આખો જે પ્રકાશિત થયેલ વસ્તુના એક અંશને જે ગ્રહણ કરે છે, એને આપણે નહીં કીધું. હવે તથા તે જ્ઞાનથી જે યુક્ત છે, આ પ્રકારના જ્ઞાનથી જે સહિત છે, એને આપણે જ્ઞાની કીધું. તો કે આ બધામાં સરખી હોવા થતી, અન્ય બાબત સરખી હોવા છતાં પણ એમાં વિશેષતા શું છે? એક તરફ તો જ્ઞાનીના વિકલ્પને નહીં કહેવામાં આવ્યો, અને બીજી તરફ નહીં જ્ઞાનથી યુક્ત આત્માને જ્ઞાની માનવામાં આવ્યો. વિશેષતા શું આવી? એક તરફ જ્ઞાનીના વિકલ્પને નહીં કહેવામાં આવ્યો, અને બીજી તરફ જે નહીં જ્ઞાનથી સહિત છે, જે યુક્ત છે, એવા આત્માને શું કહેવામાં આવ્યો? તેને જ્ઞાની કહેવામાં આવ્યો. તો આના પરથી મૂળભાવ શું સ્પષ્ટ થાય? કે સમ્યક નહીં જ નહીં છે, સમ્યક નહીં જ નહીં છે, અને તે નહીં જ્ઞાનીને જ હોય છે, અજ્ઞાનીને નહીં. અજ્ઞાનીને નહીં નથી, નયાભાસ છે. કેમ કે વસ્તુ જે છે, જો કે વસ્તુ કેવી છે? અનંત ધર્માત્મક છે. તથાપિ નહીં છે તે કોઈ એક જ ધર્મને પોતાનો વિષય બનાવે છે. જે ધર્મને તે વિષય બનાવે છે તેને મુખ્ય કરે છે, અન્ય ધર્મને શું કરે છે? તે ગૌણ કરે છે. વસ્તુમાં અનંત ધર્મ નહીં, પરંતુ પરસ્પર વિરોધી દેખાવાવાળા અનંત ધર્મયુગલ પણ છે. આવા પરસ્પર વિરોધી જે ધર્મયુગલો છે, તેમાંથી એક જ ધર્મને નહીં ગ્રહણ કરે છે, એક જ ધર્મને મુખ્ય કરે છે. ધારો કે આત્મા નિત્ય છે, તો ત્યાં દ્રવ્યની અપેક્ષાએ, દ્રવ્ય અપેક્ષાએ આત્માને નિત્ય કહેવામાં આવ્યો, તો ત્યાં તે નહીંની અપેક્ષા લાગી. અને જ્યારે એની વિરુદ્ધ ધર્મયુગલ અનિત્ય છે, તો આત્મા અનિત્ય છે, ત્યાં તેને પર્યાય અપેક્ષાએ કહેવામાં આવ્યું. તો ત્યાં તે નહીંની ભાષા સમજવી જરૂરી છે. આત્મા અનિત્ય છે એનો અર્થ શું થયો? કે જે વક્તા છે તે વક્તાનો અભિપ્રાય ત્યાં શું કહેવાનો છે? પર્યાયની અપેક્ષાએ. તો જ્ઞાતાનો અભિપ્રાયમાં પણ તેને પર્યાય અપેક્ષાએ સમજવું જરૂરી છે. અને જ્યારે વક્તા એમ બોલ્યો કે આત્મા નિત્ય છે, તો કે આત્મા નિત્ય જ છે, તો આત્મા નિત્ય જ છે, તો તે દ્રવ્ય અપેક્ષાએ છે. ત્યાં તે સમજવું જરૂરી, નહીતર સમ્યક એકાંતના બદલે મિથ્યા એકાંત થઈ જશે. આત્મા નિત્ય જ છે, તો ત્યાં દ્રવ્ય અપેક્ષા લાગી છે. આત્મા નિત્ય પણ છે, તો એની સાથે સમજવું પડે આત્મા અનિત્ય પણ છે. આત્મા નિત્ય પણ છે, તો કોઈ બીજી અપેક્ષા પણ છે કે જેમાં આત્મા અનિત્ય પણ છે. તો આ બધી નહીંની ભાષા છે. માટે વસ્તુ જે છે તેને અનંત ધર્મ યુગલ છે, જે અનંત ધર્મથી ભરેલી છે, વિરુદ્ધ પ્રકારના, તેમાં એક નહીં જે છે એક ધર્મને મુખ્ય કરે છે, બીજા ધર્મને, તે વિરુદ્ધ ધર્મને તે ગૌણ કરે છે. તો કે નહીં કોને કહેવામાં આવ્યું? તો કે જ્ઞાતાના અભિપ્રાય. તો અહીં અભિપ્રાયનો અર્થ શું થાય? અભિપ્રાયનો અર્થ શું થાય? તો કે પ્રમાણથી જે ગ્રહણ થયું છે જે વસ્તુ, તેના એક અંશમાં, એક દેશમાં વસ્તુનો નિર્ણય કરવો, તેનું નામ અભિપ્રાય. અહીં અભિપ્રાયનો અર્થ માન્યતા તો થયો. અહીં અભિપ્રાયનો અર્થ બીજો શું થયો? કે પ્રમાણથી ગૃહિત એટલે કે ગ્રહણ કરેલી જે વસ્તુ છે, તેનાથી પ્રકાશિત થયેલી જે વસ્તુ છે, તેના એક દેશમાં એટલે કે એક અંશમાં વસ્તુનો જે નિર્ણય કરવો, તેનું નામ જ અભિપ્રાય છે. એટલે કે પ્રમાણથી અર્થ ગ્રહણ કરવાનું, અથવા તો દ્રવ્ય અથવા પર્યાયમાંથી કોઈકને એકને ગ્રહણ કરવાનું નામ નહીં છે. પ્રમાણથી અર્થ ગ્રહણ કરવાનો અર્થ શું થયો? પ્રમાણથી અર્થ ગ્રહણ કરવાનું, તો કાં તો તમે દ્રવ્યના અંશને મુખ્ય કરો, દ્રવ્ય અપેક્ષાએ વાત કરો, કાં પર્યાય અપેક્ષાએ. તો દ્રવ્ય અથવા પર્યાય બેમાંથી કોઈ એકને ગ્રહણ કરવાનું નામ નહીં છે. અથવા તો પ્રમાણથી જે જણાવેલ વસ્તુ છે તેમાં દ્રવ્ય કે પર્યાયમાં, એટલે કે સામાન્ય કે વિશેષ, દ્રવ્ય એટલે સામાન્ય, પર્યાય એટલે વિશેષ, સામાન્ય કે વિશેષમાં વસ્તુનો જે નિર્ણય છે તેને શું કહેવામાં આવ્યું? નહીં કહેવામાં આવ્યું. ફરી વાર, અભિપ્રાયનો અર્થ શું કર્યો? પ્રમાણથી ગ્રહણ કરેલું એટલે કે પ્રકાશિત કરેલી જે વસ્તુ છે, તે વસ્તુનો એક અંશ અથવા તો તેનો એક દેશ કહો, તેમાં વસ્તુનો જે નિર્ણય છે તેનું નામ જ અભિપ્રાય છે. તો કે દ્રવ્ય અથવા પર્યાય કોઈ એકને ગ્રહણ કર્યું, તેનું નામ નહીં. એટલે કે પ્રમાણ દ્વારા જે આખી વસ્તુ બતાવી, તેમાંથી દ્રવ્ય કે પર્યાય અથવા સામાન્ય કે વિશેષ માંથી વસ્તુનો જે નિર્ણય કર્યો, બેમાંથી એકનો, તેનું નામ નહીં. એવો જે અભિપ્રાય છે કે નહીંનું કથન કેવું હોય? નહીં હંમેશા સાપેક્ષ હોય, નહીં નિરપેક્ષ ન હોય.
નિરપેક્ષ નહીં હંમેશા દૂર નહીં, સાપેક્ષ નહીં કેવા શું નહીં. નયોનું કથન સાપેક્ષ જ હોય છે, નિરપેક્ષ નહીં. કારણ કે તે વસ્તુના અંશનું વર્ણન કરે છે. તે શું કરે? વસ્તુના અંશનું વર્ણન કરે છે. નયોના કથનની સાથે જો અપેક્ષા ન લગાડવામાં આવે, નયોના કથનની સાથે જો અપેક્ષા ન લગાડવામાં આવે તો જે વાત વસ્તુના અંશના સંબંધમાં કહેવામાં આવી છે તે વસ્તુના આખી સંપૂર્ણ વસ્તુના સંબંધમાં સમજવામાં આવશે. જેવી રીતે આપણે હાથીનું એક્ઝામ્પલ વારંવાર આવે છે ને, કે હાથીનો પગ જે છે તે થાંભલા જેવો છે, પરંતુ જો અહીંયા અપેક્ષા ન લગાડવામાં આવે, હાથીનો પગ એમ ન કહેવામાં આવે, હાથી થાંભલા જેવો છે, તો શું સમજશું? તો કે આખી વસ્તુ થાંભલા જેવી થઈ જશે. તો કે એમ નથી. તો કે ત્યાં જે વાત વસ્તુના અંશબંધમાં કહેવામાં આવી છે, એટલે કે નયોના કથનની સાથે જો અપેક્ષા ન લગાડવામાં આવે તો વસ્તુના અંશના સંબંધમાં જે વાત કહેવામાં આવી છે તે સંપૂર્ણ વસ્તુના સંબંધમાં સમજવામાં આવશે. જે ખરેખર સત્ય નથી થતી, અસત્ય થાય છે. આપણે વારંવાર આત્માની વાત અનિત્યની કરી છે ને, તો આત્મા અનિત્ય છે, તો આ કથન પર્યાયની અપેક્ષાએ તો સત્ય છે, પરંતુ જો આને દ્રવ્ય પર્યાત્મક આત્મા વસ્તુના વિશે સમજવામાં આવે તો સત્ય નહીં થાય. કારણ કે દ્રવ્ય પર્યાત્મક આત્મા વસ્તુ તો કેવી છે? નિત્યાત્મક છે. આપણે દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવની અપેક્ષાએ 4 વસ્તુ આગળ સમજ્યા છે. નિત્યાત્મક, ભેદાત્મક, એક અનેકાત્મક. તો આ બધા જે ભેદ સામાન્ય વિશેષાત્મક, તો કે જે દ્રવ્ય પર્યાત્મક આત્મા વસ્તુ વિશે જો એને સમજવામાં આવે, આ પર્યાયની અપેક્ષાએ તો સત્ય છે આત્મા અનિત્ય, પરંતુ એને જો દ્રવ્ય પર્યાત્મકની આત્મા વસ્તુ વિશે વિચારવામાં આવે, આખા પ્રમાણ વિશે જો એને વિચારવામાં આવે, આખું વસ્તુ વિશે વસ્તુ વિચારવામાં આવે તો સત્ય નહીં થાય. તો પર્યાય અનિત્ય છે, વસ્તુ થોડી અનિત્ય છે. દ્રવ્ય અપેક્ષાએ તો તે નિત્ય છે, તો દ્રવ્ય પર્યાત્મક આખી વસ્તુ તો કેવી થઈ? નિત્યાત્મક. નિત્ય પણ છે અને અનિત્ય છે. દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. માટે જે સાપેક્ષ નહીં હોય છે તે સમ્યક છે, એટલે કે તે સાર્થક, એટલે કે તે શું નહીં છે. અને જે નિરપેક્ષ નહીં છે તે મિથ્યા નહીં છે, અથવા તો તે દૂર નહીં છે. તો નહીં કેવા હોય છે? હંમેશા સાપેક્ષ, એટલે કે શું નહીં. જો તે નિરપેક્ષ હોય તો તે દૂર નહીં હોય. તો આખી આપણે આ જે નહીંની જે વાત કરી એમાં એક પ્રયોજનભૂત વાત સમજી લઈ. જે નહીં છે તે શાદવાદ રૂપ સમ્યક શ્રુત જ્ઞાનના અંશ છે. નયોની જે પ્રવૃત્તિ જે છે, જેનો વેપાર જે છે, તે પ્રમાણ દ્વારા જે જાણેલો પદાર્થ જે છે, પ્રકાશિત થયેલો જે પદાર્થ છે, તેના એક અંશને તે ગ્રહણ કરે છે, તેને મુખ્ય કરે છે. એક અંશમાં થાય છે. 2. ત્રીજું, અનંત ધર્માત્મક પદાર્થના કોઈ એક ધર્મને, અનંત ધર્માત્મક જે વસ્તુ છે, પદાર્થ છે, તેમાંના કોઈ એક ધર્મને અથવા જે પરસ્પર વિરોધી દેખાવાવાળા જે ધર્મ યુગલો છે તેમાંથી કોઈ એક ધર્મને નહીં પોતાનો વિષય બનાવે છે. 4. વસ્તુના કયા ધર્મને વિષય બનાવવામાં આવે? આ જ્ઞાની વક્તાના અભિપ્રાય ઉપર નિર્ભર છે. વસ્તુના કયા ધર્મને વિષય બનાવવામાં આવે તે જ્ઞાની જે વક્તા છે તેના અભિપ્રાય પર નિર્ભર છે. 5. નહીં કોના હોય છે? ખરેખર જ્ઞાનીના જ હોય છે. 6. જ્ઞાની વક્તા જેને વિષય બનાવે છે તેને વિવિક્ષિત કહે. જ્ઞાની વક્તા જેને વિષય બનાવે છે, જેને મુખ્ય કરે છે, તેને વિવિક્ષિત ધર્મ કીધું, અને જેને ગૌણ કરે છે તેને અવિવિક્ષિત કીધું. નયોના વિષય કથનમાં વિવિક્ષિત ધર્મ મુખ્ય છે અને અન્ય ધર્મ કેવા છે? ગૌણ. 7. નયોના વિષય કથનમાં જે વિવિક્ષિત ધર્મ છે મુખ્ય, અને જે બાકીના અન્ય ધર્મો છે તે બધા કેવા છે? તે ગૌણ છે. 8. નહીં ગૌણ ધર્મનું નિરાકરણ કરતો નથી. નહીં જે છે તે ગૌણ ધર્મનું નિરાકરણ નથી કરતો, માત્ર તેના સંબંધમાં સુખ થાય એ મૌન. તે ગૌણ ધર્મને શું કર્યો? એના પ્રત્યે તે મૌન છે, તેનું નિરાકરણ તે કરતો નથી. 9. નહીં છે તે જ્ઞાનાત્મક પણ છે અને વચનાત્મક પણ છે. જ્યાં જ્ઞાનાત્મકને અપેક્ષિત કરીને કહેવામાં આવ્યો ત્યારે જ્ઞાતાના અભિપ્રાયને નહીં કીધું, અને જ્યારે વચનાત્મકને અપેક્ષિત કરીને કહેવામાં આવ્યો ત્યારે વક્તાના અભિપ્રાયને નહીં કીધું. છેલ્લું 10મો પોઈન્ટ,
સાપેક્ષ નય જ કેવા છે? સમ્યક નય હોય છે. સાપેક્ષ નય જ સમ્યક નય હોય છે. નિરપેક્ષ નય સમ્યક નય હોતા નથી. જે નયોના પ્રયોગમાં આ પ્રકારનું સત્ય ન મળે તો તે વસ્તુ તે નય નથી, પરંતુ તે કેવું છે? નયાભાસ છે. તે નય નથી પરંતુ નયાભાસ છે. તો આજ આપણે આટલું સમજ્યા પછી હવે સેજ આગળ જઈએ. તો આપણે જ્યારે પહેલી વાર નય ચાલુ કર્યું ત્યારે આપણે એને નય સમજવા માટેના જે 7 પોઈન્ટ જોયા હતા. કદાચ કોઈ લખી રાખ્યા હોય તો ફરી વાર જોઈ લો. નયોનું સાચું સ્વરૂપ સમજવા માટે 7 કારણો જરૂરી છે. કેટલા? 7 કારણો. ક્યાં ક્યાં 7 કારણ જરૂરી છે? તો કે પહેલું કારણ, જીનાગમને સમજવા માટે નયનું સાચું સ્વરૂપ, એની આવશ્યકતા શું છે? નય જ્ઞાનની આવશ્યકતા શું છે? આપણે તો વાણિયા કોમ છે, તો કંઈ લાભ થતો હોય તો નય જ્ઞાન જાણવું જરૂરી છે. તો આ નય જ્ઞાનની આવશ્યકતા શું છે? તો કે એના માટે નયને સાચું સ્વરૂપ સમજવા માટે 7 પ્રકારના કારણો ત્યાં દેખાડવામાં આવ્યા છે. પહેલું, જીનાગમને સમજવા માટે. જીનાગમને સમજવા માટે નય જ્ઞાનનું જાણવું જરૂરી છે, સાચું સ્વરૂપ સમજવું જરૂરી છે. બીજું, વસ્તુ સ્વરૂપ જે છે, ભગવાનની વાણીમાં વસ્તુ સ્વરૂપનું જે યથાર્થ નિરૂપણ થયું છે તે વસ્તુ સ્વરૂપના સાચા જ્ઞાન માટે નય જ્ઞાનની આવશ્યકતા છે. વસ્તુ સ્વરૂપના સાચા જ્ઞાન માટે નય જ્ઞાનની આવશ્યકતા છે. ત્રીજું, આત્માના સાચા જ્ઞાન માટે, આત્માના એટલે કે સમ્યક જ્ઞાન માટે પણ નય જ્ઞાનની આવશ્યકતા છે. આત્માના સહી એટલે કે સાચા જ્ઞાન માટે નય જ્ઞાનની આવશ્યકતા જરૂરી છે. ચોથું, આત્માનુભવ માટે, આત્માનુભૂતિ માટે પણ નય જ્ઞાનની આવશ્યકતા છે. પાંચમું, સાંસારિક દુઃખોથી બચવા માટે, જે સંસારિક દુઃખો છે તેનાથી બચવા એટલે ભવનો અભાવ કરવા માટે નય જ્ઞાનની આવશ્યકતા છે. પાંચમું, સંસારી દુઃખોથી બચવા માટે. છઠ્ઠું, મિથ્યાત્વના નાશ માટે. છઠ્ઠું શું થયું? મિથ્યાત્વના નાશ માટે, વિતરાગ દશાની પ્રાપ્તિ માટે નય જ્ઞાનની આવશ્યકતા છે. સાતમું, સાચા સુખની પ્રાપ્તિ માટે, શાશ્વત સુખની પ્રાપ્તિ માટે, જે સાદી અનંતકાળ સુધી જે ટકી રહેવાનું છે તેવા શાશ્વત સુખની પ્રાપ્તિ માટે, સાચા સુખની પ્રાપ્તિ માટે નય જ્ઞાનની આવશ્યકતા છે. તો 7 પોઈન્ટ છે. ક્યાં ક્યાં? જીનાગમને સમજવા માટે. બીજું, વસ્તુ સ્વરૂપનો સાચો જ્ઞાન માટે. ત્રીજું, આત્માનું સાચો જ્ઞાન માટે. ચોથું, આત્માનુભૂતિ માટે, અનુભૂતિ માટે. પાંચમું, સંસારિક દુઃખોના નાશ માટે. છઠ્ઠું, મિથ્યાત્વના નાશ માટે. અને સાતમું, સાચા સુખની પ્રાપ્તિ માટે. સાચા સુખની પ્રાપ્તિ માટે પણ નય જ્ઞાનની જરૂરિયાત છે. તો હવે નય સમજ્યા વગર જીનાગમનો પહેલો પોઈન્ટ, નય સમજ્યા વગર જીનાગમના મર્મને આપણે સમજી નહીં શકીએ. કેમ કે આખું જીનાગમ નયોની ભાષાથી નિબદ્ધ છે. માટે જીનાગમના મર્મને સમજવા માટે નય જ્ઞાનની જરૂર છે. પહેલો પોઈન્ટ. કેમ જીનાગમને સમજવા માટે? તો કે આખું જીનાગમ તે નયની ભાષામાં નિબદ્ધ છે, એનાથી જ રચાયેલું છે. તો નય સમજ્યા વગર જીનાગમના મર્મને નહીં સમજી શકે. બીજું, વસ્તુ તો કેવી? અનંત ગુણોથી અને પરસ્પર વિરુદ્ધ ધર્મયુગલોથી ભરેલી છે. એટલે કે અનંત ધર્મયુગલોનો પિંડ છે, અનંત ગુણોનો તે પિંડ છે. હવે આવા અનંત ધર્માત્મક જે વસ્તુ જે છે તેને એક સાથે જાણી તો શકાય, પણ તેને કહી શકાતી નથી. અનંત ધર્માત્મક જે વસ્તુ છે તેને એક સાથે જાણી શકાય, પરંતુ એને કહી શકાતું નથી. તો આવી અનંત ગુણાત્મક, આવી અનંત ધર્માત્મક જે વસ્તુ છે તેનું કથન અંશોમાં જ કરી શકાય છે. અનંત ગુણાત્મક, અનંત ધર્માત્મક વસ્તુનું કથન શેમાં થાય? તો કે અંશમાં જ થાય છે. એટલે અંશોમાં જે કથન થાય તે હંમેશા અપેક્ષાપૂર્વક હોય છે. અંશમાં જે કથન થાય તે હંમેશા કેવું હોય? અપેક્ષાપૂર્વક હોય છે. અપેક્ષાપૂર્વક જે કથન છે તેને જ નહીં કહેવામાં આવ્યું છે. અપેક્ષાપૂર્વક
જે કથન છે તેને જ નહીં કહેવામાં આવ્યું છે. માટે વસ્તુના સાચા જ્ઞાન માટે, જે બીજો પોઈન્ટ, વસ્તુ સ્વરૂપના સાચા જ્ઞાન માટે નહીં જ્ઞાનની જરૂરિયાત છે. ફરીવાર, વસ્તુ કેવી છે? અનંત ગુણો અને પરસ્પર વિરુદ્ધ ધર્મયુગલોનો પિંડ છે. આવી અનંત ધર્માત્મક જે વસ્તુ છે ને એક સાથે જાણી શકાય પણ કહી શકાતી નથી. આવી અનંત ગુણાત્મક, અનંત ધર્માત્મક જે વસ્તુ છે તેનું કથન અંશોમાં કરી શકાય છે, અંશોમાં જ થઈ શકે છે. હવે અંશોનું જે કથન છે તે હંમેશા અપેક્ષાપૂર્વક છે, અને જે અપેક્ષાપૂર્વક જે કથન છે એનું નામ જ નહીં છે. માટે વસ્તુ સ્વરૂપને સાચું સમજવા માટે નહીં જ્ઞાનની જરૂરિયાત છે. હવે સાંસારિક દુઃખોનો નાશ અને સાચા સુખની પ્રાપ્તિ. સાંસારિક દુઃખોનો નાશ અને તેની સાથે સાચા સુખની પ્રાપ્તિ તે મિથ્યાત્વના નાશ વગર સંભવ નથી. એક સાથે 5, 6 અને 7મો પોઈન્ટ લીધો, પછી આગળ ત્રીજો ચોથો આવશે. સાંસારિક દુઃખોનો નાશ અને સાચા સુખની પ્રાપ્તિ. સાંસારિક દુઃખોનો નાશ થશે તો સાચા સુખની પ્રાપ્તિ થશે. તો સાંસારિક દુઃખોનો નાશ અને સાચા સુખની પ્રાપ્તિ શેના વગર શક્ય નથી? તો કે મિથ્યાત્વના નાશ વગર તે શક્ય નથી. હવે આ મિથ્યાત્વનો નાશ જે છે તે આત્માનુભવ વગર નથી શક્ય. મિથ્યાત્વનો નાશ શેના વગર શક્ય નથી? આત્માનુભૂતિ વગર શક્ય નથી. અને આત્માની અનુભૂતિ છે તે આત્માના સાચા જ્ઞાન વગર શક્ય નથી. આવી ગયા 3, 4, 5, 6 ને 7. ફરીવાર, સાંસારિક સુખો દુઃખોનો નાશ અને સાચા સુખની પ્રાપ્તિ તે મિથ્યાત્વના નાશ વગર શક્ય નથી. હવે મિથ્યાત્વનો નાશ તો કે આત્માનુભૂતિ વગર શક્ય નથી. આત્માનુભૂતિ તો કે આત્માના સાચા જ્ઞાન વગર શક્ય નથી. અને આત્માનું સાચું જ્ઞાન નયો વગર શક્ય નથી. નયો દ્વારા તે થઈ શકે. માટે નય જ્ઞાનની જરૂરિયાત છે. તો આ પ્રકારે આપણે પહેલા પણ 7 પોઈન્ટ લીધા હતા. આગળ જ્યારે પણ સ્વાધ્યાય થયો ત્યારે ફરીવાર આ 7 પોઈન્ટ લીધા છે. આપણે આવતીકાલે એટલે આવતા શુક્રવારે ફરી આ 7 પોઈન્ટ ઉપરથી આપણે નય ચક્રમાં આગળ જઈશું. આપણે પણ આ નય જ્ઞાનને બરાબર સમજીને નય ચક્રમાં પ્રવેશ કરવાનો, પરંતુ સાથે પોતાના આત્માનું પ્રયોજન પણ સાથે રાખીને નય ચક્રમાં અટકવાનું નથી. નય ચક્ર જટિલ છે, પરંતુ તે આપણી બુદ્ધિને તીક્ષ્ણ કરે છે. તે તીક્ષ્ણ બુદ્ધિ આપણા આત્માની અંદર આપણા ઉપયોગને પ્રવેશવાનું કામ કરાવશે. આપણે પણ આપણા આત્માની અંદર એની સન્મુખ થઈને આપણી પ્રિયામાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલીએ છીએ પંચ પરમેશથી ભગવંતોનો જય હો. બોલીએ છીએ જીનવાણી માતનો જય હો. બોલીએ છીએ પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો, જય હો, જય હો.